મિત્રો અહીંયા આગળ દાદાને ભક્તો શ્રીફળ વધેરતા હોય છે, એમના હાથમાં મૂકે તો બીજી બાજુ શ્રીફળ બે ટુકડા થઈને નીકળે જાય. જો આ પેલી સાઈડ નીકળે. અને આ કણા સામપુર એક દિન આવો એટલે સામપુર નું વ્યૂ કાંક અલગ છે. અને અત્યારે ભાઈ મને કેમેરામાં લઈ લીધો છે. મારે આરે જો બે ભાઈ બનશે અને અત્યારે યુટ્યુબ માં ભાઈ કામ કરે છે. એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ ભાઈના વિડીયો જોવો. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આવ્યા છીએ આપણે બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજીના મંદિરના દર્શને. આ સાળંગપુર હનુમાન મંદિરના દર્શનનું મહત્વ ક્યારે ક્યારે રહેલું છે, સાથે જ અહીંયા મંદિરની અંદર ભોજનશાળા છે, એમાં કેવો ભોજન પ્રસાદ મળે છે, મંદિરમાં કેવી કેવી સુવિધા છે, મંદિરમાં અન્ય કઈ કઈ ચીજ વસ્તુઓ મળી છે, પ્રસાદ ક્યાં મળશે, શ્રીફળ ક્યાં મળશે, તમામ વસ્તુ તમને જણાવવાનો છું. તો ચલો મંદિરના દર્શન કરીએ અને દાદાના મંદિરના દર્શનનો લાવો લઈ. મિત્રો અહીંથી જ્યારે તમે નીકળો ત્યારે આવી રીતે જવાનું હોય છે. આસપાસમાં મંદિર છે, ગાર્ડન છે, આ બાજુ આ વિશાળ હોસ્ટેલ છે એટલે રહેવા માટેની ધર્મશાળા છે. જો સ્કૂલના સ્ટુડન્ટ પણ અહીંયા આવતા હોય છે પ્રવાસે. મંદિરમાં એન્ટર થાવ એટલે આસપાસ તમને વિવિધ ગાર્ડન જોવા મળશે, જ્યાં આગળ ઉનાળામાં આવ્યા હોય, શિયાળામાં આવ્યા હોય, લોકો આવી રીતે આરામ ફરમાવતા હોય છે. તો ગ્રીનરી જોવો આસપાસની, અને અહીંયા ગાર્ડનમાં પણ લોકો આરામ કરતા હોય છે. મંદિરની બંને સાઈડ ગાર્ડન છે, જ્યાં આગળ બાળકોને રમવાની પણ મજા પડશે અને અહીંયા આગળ આરામ કરવાની પણ મજા પડશે. જો આ બાજુનું એક ગાર્ડન છે, જ્યાં આગળ એકદમ ગ્રીનરી, બિલકુલ લોકો ફોટોગ્રાફી પણ કરે, આરામ પણ કરે અને મસ્ત પોતાનો સમય પસાર કરતા હોય છે. મંદિરની અંદર એન્ટર થાવ ત્યાં આસપાસ ગાર્ડનો છે. પાછળ જે છે એ ધર્મશાળા છે, જ્યાં ગાડી નોમિનલ ભાવે લોકોને રોકાવા માટે રૂમ્સ અવેલેબલ હોય છે. એસી નોન એસી બધા રૂમ આની અંદર અવેલેબલ હોય છે. તો નોમિનલ ભાડું હોય છે, એટલું બધું ભાડું હોતું નથી, જેની અંદર તમને રોકાવાની પણ મજા પડશે. Hello bye. Hello. Hello yo. Hello bye. મિત્રો આ હરિ મંદિર છે, જેની અંદર ભક્તો પણ દર્શનનો લાવો લે છે. મિત્રો કષ્ટભંજન દેવ મંદિરે વિશાળ ભોજનાલય છે, જ્યાં ભક્તો ભોજન પ્રસાદનો લાવો લેતા હોય છે. તો ભોજનાલય કેવું છે, ભોજનાલયમાં કયો કયો પ્રસાદ મળે છે, તમામ વસ્તુ તમને જણાવું. ચલો મિત્રો, કષ્ટભંજન દેવ મંદિરે આ વિશાળ ભોજનાલય પણ છે, જ્યાં આગળ ભક્તો અવિરત ભોજન પ્રસાદનો લાવો લેતા હોય છે. એ જગ્યાએ આપણે જઈએ અને તમને બતાવું ભોજનાલય કેવું છે, ભોજનમાં શું શું મળે છે. અહીંયા લાઈનમાં ઊભું રહેવાની બહેનો માટે અલગ અને પુરુષો માટે અલગ હોય છે, પરંતુ તમે આરામથી ઇઝી ટુ એક્સેસ થઈ શકો છો. કોઈ ભીડભાડ હોતી નથી, વ્યવસ્થા બિલકુલ સુંદર હોય છે એટલે ફટાફટ તમે ભોજનાલયની અંદર પહોંચી જઈ શકો છો. જો આવી રીતે અલગ અલગ સ્કૂલના પ્રવાસ પણ આવતા હોય છે, તો આવી રીતે લાઈનમાં જતા હોય અને ભોજન પ્રસાદનો લાવો લેતા હોય. મારી પાછળ જે તમે જુઓ છો એ વિશાળ ભોજનાલય છે, ત્યાં આગળ લોકો ભોજન પ્રસાદનો લાવો લેતા હોય છે. અમે પણ અહીંયા લાવો લેવા માટે આવ્યા છીએ.
ભોજન પણ તમને બતાવું છું શું મળે છે એ પણ તમને જણાવું છું. ભોજનમાં તમને 2 શાક, દાળ ભાત, રોટલી અને શીરો મળશે. જેમાં ચણાનું શાક હશે અને તુવેર બટાકાનું મિક્સ શાક, શીરો, મસ્ત દાળ અને રોટલી. મિત્રો વિશાળ મંદિર પરિસર છે જ્યાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. તમે જોઈ શકો છો સાળંગપુર હનુમાન ધામની અંદર આજે શનિવાર છે. દૂર દૂરથી ભક્તો આવી રહી છે. અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. હું આવું છું સાળંગપુર ફરવા માટે આવું છું અને આ કણા સાળંગપુર એક દિન આવો એટલે સાળંગપુર નું વ્યૂ કાંઈક અલગ છે. અને અત્યારે ભાઈએ મને કેમેરામાં લઈ લીધો છે. મારે આરે 2 ભાઈબંધ છે અને અત્યારે યુટ્યુબમાં ભાઈ કામ કરે છે. એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ ભાઈના વિડીયો જોવો. કયા ધોરણમાં ભણે? હું 10માં ભણું. 10માં. 10માં? હા. કઈ સ્કૂલમાં? માલપુરામાં. માલપુરા. કઈ સ્કૂલ છે? સ્કૂલનું નામ? પૂરું નામ શ્રી દાત્રટિયા પરમાશાળા. શ્રી દાત્રટિયા પરમાશાળા. અચ્છા. તો અહીંયા ખાલી ફરવા આવો છો? ફરવા માટે જ છો ભાઈ. હે? ફરવા માટે આવ્યા. સરસ, સરસ. મારું નામ છે અમિત અને મારી પણ યુટ્યુબ ચેનલ છે. શું વાત કરે? હા, અમિત સરવેલા વ્લોગ. અમિત સરવેલા વ્લોગ. અમિત સરવેલા વ્લોગ. હા. વાહ. તો એમાં તું શું બનાવે? આ વિડિયો લોંગ કેવાય એટલે? આ વ્લોગ. વ્લોગ. આજે હું અહીંયા ફરવા ગયો, આજે આ કર્યું. હા, એવું બધું. અને બીજું શું કરે છે? બીજું કાંઈ નહીં. આ વિડીયો બનાવી. વિડિયો બનાવે તો ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે? ના, હજી ચાલુ કરી છે. ચાલુ કરી. હા, તમારે તારા બધા મિત્રો તને આપે છે સકા? હા, બધા આપો ભાઈ. ચાલુ કરે. જોડે જ રહો એમ? તમારે લ્યો, કાઢી તો લ્યો. સરસ. મિત્રો અહીંયા આગળ દાદાને શ્રીફળ વધેરવામાં આવે છે, જેમાં એક હાથમાં દાદાને શ્રીફળ મૂકવાનું હોય છે અને બીજા હાથમાં એની સાઈડ નીકળતું હોય છે. જો હજી લોકો શ્રીફળના પ્રસાદ સ્વરૂપે લે છે. એટલે કે મશીન જ છે અંદર જે શ્રીફળના 2 ટુકડા કરતું હોય છે. અહીંયા દાદાને સિંદૂર ને બધું અર્પણ કરવામાં આવતું હોય છે. આ મૂર્તિ છે જ્યાં દાદાને શ્રીફળ વધેરવાનો મહિમા છે. મિત્રો અહીંયા મંદિરની અંદર સ્ટોર આવેલો છે જ્યાં હનુમાન દાદાની વિવિધ વસ્તુઓ તમને વસ્તુઓ અહીંયા મળી જશે. દરવાજા પર લગાવવાની મૂર્તિ વગેરે વગેરે જેને પણ ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. 10-20 રૂપિયાથી લઈને 5,000, 8,000, 10,000 સુધીની મૂર્તિઓ હોય છે. આ એ સ્ટોર છે ત્યાં આગળ લોકો દૂર દૂરથી બધું ખરીદવા આવતા હોય છે. શનિવારનો દિવસ છે. અવિરત પબ્લિક આવી રહી છે. મંદિર પરિસરમાં તમે જોઈ શકો છો ધસારો છે. લાંબી લાઈનો છે. દૂર દૂરથી ભક્તોનો ધસારો અવિરત આવી રહ્યો છે. મંદિરમાં દર્શન કરીને નીકળો એટલે બહાર તમને કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની 60 ફૂટથી પણ ઊંચી મૂર્તિ અહીંયા તમને જોવા મળશે. મૂર્તિની બનાવટ અદ્ભુત છે. અહીંયા લોકો માટે સેલ્ફી પોઈન્ટ, ફોટોગ્રાફી કરવા માટેનો એક પોઈન્ટ છે. સાથે જ બેસવાના પણ આજુબાજુમાં સ્તંભ આપેલા છે.
ત્યાં લોકો બેસીને ફોટોગ્રાફી કરતા હોય છે, વિડીયોગ્રાફી પણ કરતા હોય છે. હમણાં ટૂંક જ સમય પહેલાં જ આ મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું હતું અને અહીંયા દૂર દૂરથી ભક્તો અહીંયા આવતા હોય છે અને દર્શનનો લાવો લેતા હોય છે. કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની આ મૂર્તિ છે. એનું અહીંયા કેટલો વજન છે, શું છે, તમામ વસ્તુ લખેલી છે. 54 ફૂટ ઊંચું છે, જ્યારે 30,000 કિલો જેટલું એનું વજન છે. 6.5 ફીટ લોંગ એન્ડ 7.5 ફીટ વાઇડ. હોલી ફેસ, ક્રાઉન, ફીટ, આ બધી તમામ માહિતી અહીંયા તમને જોવા મળી જશે. જો આ મંદિરથી હવે આપણે રવાના થઈએ છીએ એટલે તમને લોંગ ડિસ્ટન્સનો એક આ સીન બતાવી રહ્યો છું. એ આખું આ મંદિર પરિસર લગભગ 1.5 કિલોમીટર જેટલું તમારે ચાલવાનું હોય છે અને ત્યારબાદ મંદિરના દર્શન કરવાના હોય છે. મિત્રો, તમે દૂરથી આવો છો તો તમને અહીંયા પાર્કિંગની પણ સુવિધા મળી જશે. તમે 4 વ્હીલર લઈને આવો છો તો નિઃશુલ્ક પાર્કિંગ સેવા અહીંયા આપવામાં આવે. તમે જોઈ શકો છો બધે અહીંયા છેક સુધી પાર્કિંગની વ્યવસ્થા છે. એટલે તમને કોઈ એવો પ્રશ્ન નહીં આવે કે પાર્કિંગ મળશે કે નહીં મળે. એટલે વિશાળ પાર્કિંગ સેવા પણ તમને અહીંયા મળી રહેશે અને બિલકુલ અહીંયા કોઈ પૈસા લેવામાં નથી આવતા. તમે મફત અહીંયા પાર્કિંગ કરી શકો છો અને તમારા દર્શન થઈ જાય ત્યારબાદ પોતાની કાર, 2 વ્હીલર કે અન્ય વાહન જે લઈને આવ્યા હોય લઈને તમે જઈ શકો છો. મિત્રો, તમને સાળંગપુર હનુમાન મંદિરની સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બોટાદ જિલ્લાની મુલાકાતે લીધી હોય અને સાળંગપુર હનુમાનજીની મુલાકાત લીધી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય હનુમાન અચૂકથી લખી લેજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.